વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિમાં તમામ 34 દરખાસ્તો મંજૂર કરવામાં આવી। શાળા ખસેડવાના વિવાદ પર અધ્યક્ષની સ્પષ્ટતા। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી રજૂ કરવામાં આવેલી તમામ 34 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। માંજલપુર પેટા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ યોજાયેલી આ પ્રથમ બેઠકમાં 33 નિયમિત અને એક વધારાનું મળીને કુલ 34 વિકાસના કામો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરાયા હતા। આ બેઠકમાં સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશામક અને તાત્કાલિક સેવાઓ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, જમીન મિલકત શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, યુસીડી પ્રોજેક્ટ, પાણી પુરવઠા અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોના વિકાસલક્ષી કામોનો સમાવેશ થાય છે। બેઠકમાં જમીન મિલકત શાખાની એક દરખાસ્ત સામે વિવાદ સર્જાયો હતો। શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાનું ચાલુ બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી તેને અફોર્ડેબલ હાઉસિંગ વિભાગની દુકાનોમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો। યોગ્ય સુવિધાઓ વિના બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરવા સામે સવાલો ઉઠ્યા છે। આ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્પષ્ટતા કહી હતી કે સ્થળ વિઝિટ કરીને શિક્ષણ બોર્ડને જાણ કરવામાં આવી છે। દુકાનોમાં તમામ જરૂરી સુવિધાઓ ઊભી કર્યા બાદ જ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ કરાશે। વધુમાં જો આનાથી કોઈ સારો વૈકલ્પિક રસ્તો મળશે તો તે દિશામાં પણ વિચારણા કરવામાં આવશે। 33 આપણી દરખાસ્ત હતી, પણ એક વધારાના કામ ને ચડાવીને 34 દરખાસ્ત અને 34 આપણે મંજૂર કરેલી છે। વન બાય વન જોતા જઈએ તો પહેલી જે આપણી હતી સ્ક્રેપ વાળી, એમાં આપણે બે જે સભ્ય રહ્યા એમાં ભાણજીભાઈ પટેલ અને નિમિષાબેન પંચાલને મૂકીને મંજૂર કરેલી છે। અગ્નિશામક માટે થઈને કલ્યાણ નીતિ એ લોકોના જે ફંડમાં હોય એને મંજૂરી આપી છે। પછીના 16 નંબર જે નવીન કચેરી બનાવવાની છે એને મંજૂરી આપી છે, પણ જે આપણને સ્થળ બતાવ્યું છે દક્ષિણ ઝોન દંતેશ્વરી મનન પાર્કની સામે, પણ આ કોર્ટ મેટર ગુજરાત હાઈકોર્ટમાં હોવાથી અને જજમેન્ટ હજી આપણા સુધીનું કાગળ નહીં પહોંચવાથી 16 નંબરની કચેરી મંજૂર કરી છે, પણ સ્થળની આગળ જજમેન્ટ આવ્યા પ્રમાણે કમિશનરશ્રીને આપણે એમને સત્તા આપેલી છે કે આગળ શું ડિસિઝન કઈ જગ્યાએનું લેવું। નવા જન્મ મરણના અત્યારે આપણું માંજલપુર ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, પણ નવી આપણી અંદર બને માર્કેટવાળી જગ્યાએ નવીન ઓફિસની મંજૂરી છે। ગોત્રીવાળું ઈ ચાર્જિંગ સ્ટેશન આપણું જે ચાલી રહ્યું છે ઈ બસમાં, એની અંદર આપણે ફેઝ 2 ની કામગીરીને મંજૂરી છે। ઉત્તર ઝોનની અંદર ટીપી 1 ની અંદર એક સ્વિમિંગ પુલની મંજૂરી। 7મા ક્રમે પશ્ચિમ ઝોનની અંદર જે વાર્ષિક ઇજારો છે એની અંદર આપણે રેટ વધારાની જે માંગણી હતી એને આપણે મંજૂરી આપી છે। સામાન્ય સભાની મંજૂરીએ એક આપણી નગરપાલિકાની જે હસ્તક છે સ્કૂલ રહી એને ડિમોલેશન કરવાની થવાથી કોઈનું શિક્ષણ ન બગડે અને શાંતિથી બાજુની જ જગ્યાએ કોર્પોરેશનની જે દુકાનો હતી એ પૈકી એ લોકોની માંગણી દરખાસ્તની અંદર 9ની હતી, પણ સ્થળ સ્થિતિ અને સંખ્યા જોતા 11 એમને આપણે ફાળવી આપી છે, જેથી કરીને શાંતિથી દરેક વ્યક્તિ ત્યાં સરળતાથી કરી શકાય। સોલિડ વેસ્ટની માંગણી લેન્ડફિલને સમતળ બનાવવાની રૂટીન પ્રમાણે આપણે જે આપી છે એના કરતાં આ વખતે 1 વર્ષની બદલે 2 વર્ષ માટેની માંગ આપી છે। કાર્યપાલક ઇજનેરના શાખાની અંદર જોઈએ તો વોર્ડ 11ની અંદર બધું 67C વાળું જે કંઈ કામગીરી આપણે થઈ છે એને બધી બાબતને ધ્યાનમાં લીધેલી છે। યુસીડીની અંદર પણ એક સભાસદની અંદર મંજૂરી હોય છે। વોર્ડ નંબર 12ની અંદર 3 છે, દરેક એક સભાસદ એમાં પણ આપણે મૂક્યા છે। વોર્ડ નંબર 8માં 1માં જે કંઈ આપણા શેલ્ટર હાઉસો ચાલી રહ્યા છે એની અંદર દરેક એક સભાસદનું અંદર નામ આપીને આપણે એને વિગતને પૂરી કરેલી છે। પાણી પુરવઠાની વિગત જોતા મર્યાદા વધારેલી છે। જનસંપર્કની અંદરની એક આપણને જે દરખાસ્ત આવેલી હતી જેમાં આપણે એમ્પ્લોઈઝના વડોદરા મહાનગરપાલિકાના એમ્પ્લોઈઝની ક્રેડિટ સોસાયટી તરફથી બાળકોને હંમેશા રાહત દરે જે ચોપડા અપાતા હોય છે એની જે 2.5 લાખની આપણી પાસે મંજૂરી હતી એને પણ આપણે ધ્યાનમાં લીધેલી છે। બીજું દરખાસ્ત એક આપણે જોઈ તો 33 સાર્વજનિક સંસ્થાઓએ અથવા તો અખાડાઓએ જે કંઈ આપણી પાસે માંગણી મૂકેલી હતી આર્થિક સહાયની, તો એ 10,000 રૂપિયા લેખે થઈને જે આપણી વડોદરા મહાનગરપાલિકા હંમેશા આપી રહી છે એને પણ ધ્યાનમાં લીધેલું છે। પાણી પુરવઠાની માંગણીઓની અંદર જે 16મા ક્રમે છે એમાં આવકની મર્યાદા વધારવાની હતી। એ જ રીતે 17, 18, 19, 20 અને 21 આ ક્રમે આવતી દરખાસ્ત જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 13 અને 16
આ બધા જે પાણી પુરવઠાની અંદર વધારાની જ્યાં સુધી નવા ઇજારા ન થાય, નવા ઇજારા ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થાય, મંજૂરી ના મળે ત્યાં સુધીની રકમ મર્યાદા એ લોકોને વધારી આપી છે. ડ્રેનેજની અંદર 22મા ક્રમે આપણે સંસદસીનું જે કામ છે તેને ધ્યાનમાં ઉપર લીધું છે. 23નું કામ પણ ધ્યાનમાં લીધેલું છે. મંગલ પાંડે બ્રિજ ઉપર આપણે જોઈએ તો રાત્રિ બજારથી લઈને અઘોરા મોલ સુધી અથવા તો જે બિલ્ડિંગ પછીની બની રહી છે, નાની રેલિંગ હોવાથી, સ્વચ્છતા જળવાતી ન હોવાથી મોટી રેલિંગની પણ મંજૂરી આપી છે. એડવાન્સ વેરાની જે આપણી દરખાસ્ત હતી એને પણ ધ્યાનમાં લેવાઈ છે, જે આપણે અત્યારે એની આપણે ડેટ લંબાઈ છે એને ધ્યાનમાં લીધી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન તરફથી આપણને દક્ષિણ ઝોનના ટ્રીમિંગનો ઇજારો છે. આપણે પણ જાણીએ છીએ કે એક સ્ટેન્ડિંગની અંદર આપણે ઘણી બધી વિગતો લઈ લીધેલી હતી, દરખાસ્તો લીધી હતી, પણ આચારસંહિતાના કારણે જે મુલતવી રાખેલા કામ હતા એ ફરીથી બધા ચડાવીને ફરીથી આજે બધા જ મંજૂરી ઉપર આપણે લીધા છે. એમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન છે, મિકેનિકલ ખાતાની પણ છે, જે મુલતવીવાળા કામો હતા એને ચેટિંગ મશીન જે આપણે નાના ખરીદવાના હતા એની મંજૂરી છે. ડ્રેનેજ વાળી જે છે એ તો 67 છે, મુલતવી વાળું કામ ફરીથી ધ્યાન ઉપર લઈને મંજૂરી આપી છે. પાણી પુરવઠાની અંદર પણ લીધેલી ગઈ વખતેની દરખાસ્ત આ વખતે ધ્યાનમાં લઈને મંજૂર કરેલી છે. આપણને જે વધારે ભરતી માટે થઈને કમિશનર તરફથી આવેલી ભલામણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ વિગતવાર આપણે દરેકને લીધેલા છે. લાઇબ્રેરીની જગ્યાએ આપણે એમને ટુરિસ્ટ ખાતામાં પછી જ્યાં જેમ ફાળવવા પડે, કદાચ અતિથિ ગૃહમાં જરૂર હોય, ટાઉન હોલમાં જરૂર હોય, એ રીતે એમને મૂકવાય એ સાથે ઠરાવ કરીને આપણે એમને આપ્યા છે કે બધા જ જે રહ્યા એ ફક્ત લાઇબ્રેરિયન નહીં પણ ટુરિસ્ટ શાખાને આપણે મંજૂર કરી રહ્યા છે. ગણવેશની અંદર ઘણા સમયથી એમની એક દરખાસ્ત હતી, નર્સિંગના યુનિફોર્મનું એલાઉન્સ ગુજરાત ગવર્મેન્ટ પાસેથી મળતું જ હોય છે, પણ આપણી પાસેથી અમુક સમયથી એ બાકી કામ પડેલું હતું, જેને ધ્યાનમાં લીધું છે. અને એક ભલામણ હતી કંઈકથી એમની ટ્રાન્સફરવાળી, એ 33મા ક્રમને પણ લીધું છે. 34મું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે તિરંગા યાત્રા છે એને આજે વધારાની દરખાસ્તમાં ચડાવીને મંજૂરી આપી છે.